2 છે વિજ્ઞાન વિષયમાં. હવે સ્ટડી વિથ એનકેને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરી દેજો. અને આ મોડલ પેપર છે જે તમારે પહેલું તૈયાર કરવાનું છે અને બીજું તૈયાર કરવાનું છે. પ્રથમ પરીક્ષા માટે થોડું લેટ થઈ ગયું છે, પણ એકવાર તૈયાર તમે કરી દેજો. ચલો આપણે પ્રશ્નપત્ર ચાલુ કરીએ. ચલો પ્રશ્ન પહેલો છે કે મને ઓળખો કે નીચેનામાંથી કયો રવિ પાક છે? તો જવાબ આવશે જે ચણા છે એ રવિ પાક છે. તમારે જવાબ અહીંયા લખેલા છે સાઈડમાં અને દરેકના ગુણ પણ અહીંયા સાઈડમાં લખેલા છે, તમે જોઈ લેજો. ચલો બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો ખરીફ પાક છે? તો ખરીફ પાક આવશે સોયાબીન. આ બધા છે એ બધા પછી રવિ પાકમાં આવી જશે. ચલો તફાવત આપો એલપીજી અને સીએનજી. હવે આપણે બે તફાવત આપવાનો છે કે એલપીજી શું હોય છે અને સીએનજી શું હોય છે. આપણે બે મુદ્દા લખવાના છે કારણ કે 2 માર્ક્સ માટે છે, તો વધારે મુદ્દા લખવાનો કોઈ મતલબ થતો નથી. હવે જો એલપીજી શું છે તો કે પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે. સીધી વાત છે કે એલપીજી આવું કંઈક થાય છે. ચલો એનો બીજો પોઈન્ટ જોઈ લે કે એલપીજી નો ઉપયોગ ક્યાં થાય છે. તો કે એલપીજી નો ઉપયોગ તે રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. હવે જોઈએ સીએનજી શું છે તો કે સીએનજી કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ એટલે સીએનજી તરીકે ઓળખાય છે. સીએનજી તરીકે ઓળખાય છે. ચલો એનો ઉપયોગ ક્યાં થાય છે? સીએનજી આપણને બધાને ખબર છે કે સીએનજી છે તે બસ, સ્કૂટર, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા બળતણ તરીકે વપરાય છે. તમારે ઘરે જો પાઇપલાઇન હશે તો એમાં શું આવે છે કે સીએનજી આવે છે. એલપીજી હશે તો તમારે બોટલમાં આવતો હશે અને સીએનજી તમારો પાઇપલાઇન દ્વારા આવતો હશે. હવે નેક્સ્ટ જોઈએ કે મને ઓળખો. એમાં એ છે કે હું સૂક્ષ્મજીવોને જોવા માટે મારી જરૂર પડે છે. તો એ કોણ છે તો કે માઇક્રોસ્કોપ આપણે સૂક્ષ્મજીવો જોવા માટે યુઝ કરીએ છીએ. બીજું કે હું પેન્સિલનો શોધક છું. તો પેન્સિલનો શોધક કોણ છે તો યાદ કરી લો તો કે ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે પેન્સિલના શોધક છે. ખાસ યાદ રાખીશું કે પેન્સિલનો શોધક કોણ છે તો ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ચલો ત્રીજું છે હું મેલેરિયા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ છું. તો સૂક્ષ્મજીવ મેલેરિયા થવા માટે શું જવાબદાર હોય તો કે પ્રજીવ જે છે જવાબદાર હોય છે. ત્રીજો પ્રશ્ન, ભેદ સ્પષ્ટ કરો. પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય બંને એકબીજાથી કેવી રીતે અલગ પડે છે? આ પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય કેવી રીતે જુદા પડે છે? તો તમને અહીંયા આપ્યું છે 3 મુદ્દા છે કે પ્રાણી સંગ્રહાલયમાં શું હોય તો કે તેમાં પ્રાણીઓને બંધનના વ્યવસ્થામાં રાખવામાં આવે છે. બીજું છે તેમાં કુદરતી વસવાટની કક્ષા કૃત્રિમ વરસાદ પૂરા પાડવામાં આવે છે. અને ત્રીજું છે તેમાં પ્રાણીઓના સંરક્ષણ, ખોરાક, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે. પ્રાણી સંગ્રહાલયમાં બધું થાય છે. વન્યમાં કેવું હોય તો વન્યનો પ્રાણીનો સંગ્રહ કરીએ એટલે કે પ્રાણી જે આપણે રાખીએ છીએ સંગ્રહ કરીને એની માટે છે. અને વન્ય માટે એટલે વનમાં તો પ્રાણીઓ કેવા હોય કે તેમાં પ્રાણીઓને મુક્ત એટલે કે જંગલમાં છૂટા હોય. મુક્ત મતલબ શું છૂટા હોય છે. બીજું છે તે કુદરતી વસવાટ છે. જંગલ છે કે કોઈ પર્સનલી કોઈનું પ્રાઇવેટ હોતું નથી. તે કેવું હોય છે કુદરતી વસવાટ છે. પછી એમાં ત્રીજો પોઈન્ટ તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય છે તે બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ બીજો ક્વેશ્ચન કે પ્રશ્ન 2 નો નીચેના માંગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 2 ગુણ છે. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? એન્ટીબાયોટિક કયું છે તો કે જવાબ આવશે બી, સ્ટ્રેપ્ટોમાઇસિન જે છે એન્ટીબાયોટિક છે. બીજો ચેપી રોગનું મુખ્ય વાહક. ચેપી રોગ શેના દ્વારા મુખ્ય ફેલાય છે તો કે જો કીડી દ્વારા ના ફેલાય. હવે તો ડાયરેક્ટ જોઈ લે જવાબ તો કે માખી દ્વારા ફેલાય છે. શેના દ્વારા ફેલાય છે તો કે માખી એક જગ્યાએ બેસી અને બીજી જગ્યાએ જાય, બીજી સ્કિન ઉપર બેસે એટલે એમાં જે છે એ ચેપી રોગ થાય છે. સૂચના મુજબ વર્ગીકરણ કરો. હવે જો આપણે શું કરવાનું છે કે વર્ગીકરણ કરવાનું છે કે જુદું પાડવાનું છે. વર્ગીકરણનો મતલબ શું થશે જુદું પાડવાનું છે. ગમે તે 3. હવે આપણને અહીંયા 4 આપ્યું છે, 4 ના જવાબ મેં કરી દીધા છે, પણ તમારે જોવાના છે કે તમારે કોઈ પણ 3 કરવાનું છે. 1 ના 2 ગુણ છે. જો
પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોનું વર્ગીકરણ કરો. એટલે કે પુનઃ પ્રાપ્ય એટલે જે ફરીથી પ્રાપ્ત થઈ શકે એવા, અને પુનઃ અપ્રાપ્ય જે ફરીથી ના થઈ શકે. તો પુનઃ પ્રાપ્યમાં આ ચારમાંથી કયા કયા આવશે? તો કે સૂર્યપ્રકાશ ને હવા, જે આપણને ફરીથી પ્રાપ્ત થઈ શકે છે. પુનઃ પ્રાપ્ય તો જે પેટ્રોલ આપણને ફરીથી ના મળે, અને વન્ય જીવનો નાશ થઈ ગયા પછી આપણને મળે નહીં, એ વર્ગીકરણ કરી નાખ્યું છે. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરને જુદું પાડવાનું છે. તો કે એનપીકે તો કે શું શેમાં આવશે? તો કે કૃત્રિમ ખાતરમાં. યુરિયા કૃત્રિમ ખાતરમાં આવશે. છાણિયું ખાતર એ કુદરતી ખાતર છે. કમ્પોસ્ટ ખાતર એ કુદરતી ખાતર છે. ચલો, નર અને માદા પ્રજનન અંગોને વર્ગીકરણ કરવાના છે, જુદા પાડવાના છે. તો કે નરના અંગો કયા કયા આવશે? તો કે શુક્રવાહિની, શુક્રપિંડ. માદાના પ્રજનન અંગો કયા છે? અંડવાહિની અને અંડપિંડ. ચલો, નેક્સ્ટ છે બેક્ટેરિયા અને વાયરસ જુદા પાડવાના છે. રોગો જે છે, કોલેરા શેનાથી થાય છે? તો કે બેક્ટેરિયા થાય છે. અછબડા શેનાથી થાય છે? તો કે વાયરસથી થાય છે. ટાઇફોઇડ શેનાથી થાય છે? તો કે ટાઇફોઇડ બેક્ટેરિયાથી થાય છે. અને પોલિયો શેનાથી થાય છે? પોલિયો વાયરસથી થાય છે. ખાસ કરી લેજો. ચલો નેક્સ્ટ. હવે વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે વાંચતો નથી બધું. પ્રશ્નના જવાબ છે તમે વિડીયો પોઝ કરી અને તમે વાંચી લેજો. બહુ જ સરસ છે. આપેલા સિમ્પલ ભાષામાં લખીને આપેલા છે. ટૂંકમાં જવાબ આપવાના છે કે પેટ્રોલથી, પહેલો પ્રશ્ન છે કે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા કેવા પગલા લેશો તમે? તો પેટ્રોલથી આગ ઓલવવા માટે કેવા પગલા લેશો? તમને અહીંયા આપ્યો છે. વિડીયો પોઝ કરો અને તમે ધ્યાનથી વાંચી લેજો. બીજો પ્રશ્ન જોઈએ કે મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવા તમે કેવા પગલા લેશો? મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવા માટે આપણે કેવા શું પગલા લેવા જોઈએ એ તમને ઓલરેડી અહીંયા આગળ સરસ રીતે ટાઈપ કરીને આપી દીધું છે. તમે વાંચી લેજો વિડીયો પોઝ કરીને, કારણ કે બધું વાંચવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલા માટે આપણે સ્ક્રોલ કરીને આગળ જવા દઈએ છીએ. ચલો, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો, ગમે તે બે આપવાના છે. વન નાબૂદી અટકાવવા તમે કયા પગલા લેશો? તો જો વન નાબૂદી અટકાવવા માટેના પણ તમને અહીંયા આગળ જવાબ આપી દીધો છે. વિડીયો પોઝ કરીને જોઈ લેજો. ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન. તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે તમે શું કાળજી લેશો? તો એકવાર આ તો બધું આપણે દરરોજ ઘરમાં યુઝ કરતા જ હોઈએ છીએ, એટલે આપણને સરળતાથી યાદ રહી જશે. ખાલી એકવાર ધ્યાન દઈને વાંચી લેજો. ચલો નેક્સ્ટ જોઈએ. વાહનોથી થતું પ્રદૂષણ ઘટાડવા માટે કયા પગલા લેશો? વાહનોથી પ્રદૂષણ જે થાય છે એને ઘટાડવા માટે શું પગલા લેવા જોઈએ તે તમને ઓલરેડી અહીંયા મસ્ત રીતે આપેલું છે, વાંચી જજો. નેક્સ્ટ કે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. આવું MCQ આપણે આવ્યા છે. અંતઃફલન ખાલી જગ્યા થાય છે. અંતઃફલન ક્યાં થાય છે? કે માદા શરીરમાં થાય. ચલો, સીધી વાત છે. બીજો, પોલિયો ખાલી જગ્યા દ્વારા થાય છે. તો પોલિયો વાયરસ દ્વારા થાય છે. ચલો, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ કયો? પ્રજીવનો વાહક ખાલી જગ્યા છે. તો કે માદા એનોફિલિસ મચ્છર જે છે એ મેલેરિયા થવા માટે જવાબદાર છે. એનોફિલિસ નામનું મચ્છર જે છે એ તમને કરડે, બ્લેક કલરનું આવે એટલે શું થાય? તમને મેલેરિયા થઈ જાય છે. ચલો, ચોથો, બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ ખાલી જગ્યા છે. બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ શું છે? તો કે ઈસ્ટ કોષોની વૃદ્ધિ. હવે આ તમે પ્રવૃત્તિમાં જોયું હશે, તમને ખ્યાલ હશે. ચલો નેક્સ્ટ, વૈજ્ઞાનિક કારણ આપો. ગમે તે બે આપવાના છે. છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ. આપણને બધાને ખબર છે છીંક ખાઈએ તો આપણા મોઢામાંથી ઘણા બધા આપણે બેક્ટેરિયા જોઈને આવ્યા છે. છીંક ખાવાથી બધું સૂક્ષ્મજીવો શું થાય? તો કે નાકની બહાર ફેલાય છે. એના માટે આપણે રૂમાલ રાખવો જોઈએ. સાદી ભાષામાં તમે વાંચી લેજો, ખ્યાલ આવી જશે. પછી આપણે જૈવ વિવિધતાનું રક્ષણ કરવું જોઈએ, એ પણ અહીંયા આપેલું છે, વાંચી લેજો. નેક્સ્ટ, વન નાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે. તો કે હા, વન નાબૂદીથી વરસાદમાં જે થાય છે તમે અહીંયા આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ આપણે. બધા ક્વેશ્ચન વાંચવા રહીશ તો બહુ લાંબો વિડીયો થઈ જશે. 20, 25, 30 મિનિટનો એ બહુ લાંબુ થઈ જશે, એટલા માટે બધા ક્વેશ્ચન વાંચતો નથી. તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો. નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? સૂક્ષ્મજીવોના મુખ્ય 4 સમૂહ છે. બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. આ 4 સમૂહ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ચલો નેક્સ્ટ છે, અલિંગી પ્રજનન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો તમને આપેલું છે કે
પ્રજનન કોષોના નિર્માણ વગર એક જ પિતૃ વડે બાળ સંતતિનું નિર્માણ થાય એને શું કહે છે? અલિંગી પ્રજનન કહે છે. ઉદાહરણ તરીકે અમીબા વિભાજન અને હાઇડ્રાક્સર્જન પદ્ધતિ અલિંગી પ્રજનન છે. નીચેના ટૂંકમાં જવાબ આપવાનો છે. પેટ્રોલિયમ નિર્માણની ક્રિયા ટૂંકમાં સમજાવો. આપણે પેટ્રોલિયમ નિર્માણની ક્રિયા ટૂંકમાં અહીંયા સમજાવી દીધી છે, ધ્યાનથી વાંચી લેજો. ચલો, નાશપ્રાય જાતિ એટલે શું? નાશપ્રાય જાતિના ઉદાહરણ આપો. હવે નાશપ્રાય જાતિ એટલે શું કહેવાય છે? કે જે જાતિના સજીવો સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય અને તે લુપ્ત થઈ શકે તેને નાશપ્રાય જાતિ કહે છે. ઉદાહરણ તરીકે જંગલી ભેંસ અને સાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નનો જવાબ આપો. ગમે તે 3 આપવાના છે. પહેલો, ખેતરમાં સતત એક પાક લેવામાં આવે તો કઈ અસર થશે? સમજાવો. એકનો એક પાક લઈએ તો કઈ અસર થાય એ અહીંયા આપેલી છે, ધ્યાનથી વાંચી લેજો. ચલો, અમીબામાં થતું પ્રજનન સમજાવો. અમીબામાં થતું પ્રજનન સમજાયું છે અને અહીં આકૃતિ પણ સમજાવી છે કે પ્રજનન કઈ રીતે અમીબામાં થાય છે. ચલો નેક્સ્ટ, સૂક્ષ્મજીવો આપણને કેવી રીતે ફાયદાકારક છે? તો અહીંયા આગળ તમને આપેલા સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ફાયદાકારક છે સ્ક્રીનશોટ લેજો કાં તો વિડીયો પોઝ કરી અને વાંચી લેજો. મીણબત્તીના જ્યોતના ભાગોનું વર્ણન કરો. મીણબત્તીના જ્યોતના ભાગ ટોટલ 3 હોય. સૌથી અંદરનો ભાગ, મધ્યનો વિસ્તાર અને સૌથી બહારનો વિસ્તાર, અને એનું વર્ણન અહીંયા આપેલું છે. મનુષ્યના ભ્રૂણનું નિર્માણ સમજાવો. મનુષ્યમાં ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે આખી પદ્ધતિ તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. તો પોઈન્ટ વાઇઝ તમે યાદ રાખી લેજો અને પછી આકૃતિ સહિત તમને અહીંયા આગળ આપેલું છે. ચાલો નેક્સ્ટ છે કે નીચે આકૃતિ દોરી અને નામ નિર્દેશ કરો, ગમે તે 2. તો આપણે જોઈ લઈશું કે મનુષ્યમાં નર પ્રજનન અંગો, નર પ્રજનન અંગ આપેલું છે, મનુષ્યમાં માદા પ્રજનન અંગ આપેલું છે અને મનુષ્ય એટલે કે માનવ શુક્રકોષ આપેલો છે. નેક્સ્ટ, ટૂંકમાં જવાબી પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપો. પાક સંગ્રહણ માટે કઈ બાબતો ધ્યાનમાં રાખશો? પાકને તમે સંગ્રહ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખશો એ તમારે સમજાવવાનું છે. ચલો નેક્સ્ટ છે, વનને બચાવવા માટે તમે કેવા પ્રયત્ન કરશો? કે વન બચાવવા માટે તમે કયા પ્રયત્ન કરશો? ચલો નેક્સ્ટ, માગ્યા મુજબ જવાબ આપવાના છે કે પાક ઉગાડતા પહેલા તમે ભૂમિ તૈયાર કરવા શું કાળજી લેશો? તો એ તમે ધ્યાનથી વાંચી લો કે પાક આપણે જે ઉગાડીએ પહેલા આપણે ભૂમિ તૈયાર કરીએ છીએ, તો એની પહેલા આપણે પાક રોપવા માટે આપણે શેનું સિલેક્શન પહેલા કરીએ છીએ, પછી બધું તમને અહીં આગળ આપેલું છે, વાંચી લેજો. બીજો પ્રશ્ન છે, સમતલ જમીન માટે કઈ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશો અને શા માટે? તો સમતલ જમીન હોય એના માટે આપણે સમતલ જમીન માટે આપણને ખબર છે કે સિંચાઈ માટે ફુવારા પદ્ધતિ ઇઝ બેસ્ટ. તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું. તો એ તમને અહીં આગળ મુદ્દાવાર જવાબ આપેલા છે, તો તમે વાંચી લેજો. ચલો નેક્સ્ટ છે, જમીનની ફળદ્રુપતા જાળવવા તમે શું કરશો? જમીનની ફળદ્રુપતા જાળવવા માટે આપણે કયા પગલા લઈ શકીએ છીએ તમને અહીં આગળ આપેલા છે. ચલો પ્રશ્ન 8, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. પર્યાવરણના રક્ષણ માટે તમે કયા પગલા લેશો? પર્યાવરણ રક્ષણ માટે આપણે શું કરી શકીએ છીએ? ચલો આગળ જઈએ. મુદ્દાસર જવાબ આપવાનો છે કે પ્રવૃત્તિ આપણને પૂછી છે કે મેદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિ દર્શાવતી પ્રવૃત્તિ સમજાવો. હવે આ પ્રયોગ આપણે શીખી ગયા છે કે મેદાનને જે કણક હોય એની અંદર ઈસ્ટ ની વૃદ્ધિ કઈ રીતે થાય છે. તો આ આપણે પ્રયોગ આપેલો છે. તો આપણે એક વાસણની અંદર જો પેલા ઈસ્ટ પાવડર સાથે જે મેદો ઉમેરેલો હોય છે એ અને પછી ફૂલેલો મેદો એ શું થાય છે કે ઈસ્ટની વૃદ્ધિ થાય છે. શું કરે છે? ઝડપી પ્રજનન કરે છે ઈસ્ટ. એટલા માટે મેદો શું થાય છે? મેદાની વચ્ચે શ્વસન એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને વચ્ચે શું થાય છે? મેદો ફૂલી જાય છે. આપણે તમે ધ્યાનથી વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે. તો થેન્ક્સ ફોર વોચિંગ. અને વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રોને શેર કરી દેજો. અને ખાસ આટલા પ્રશ્નો તૈયાર કરવાનું ભૂલતા નહીં. આ પહેલું પ્રશ્નપત્ર 2 અને પ્રશ્નપત્ર 1 એ તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે
તમારી પ્રથમ પરીક્ષામાં